કેમ છો મિત્રો? જ્યારે તમારું નસીબ સારું હોય ત્યારે યમરાજ પણ તમારું કંઈ બગાડી શકતા નથી. આપણી આજુબાજુમાં અને દુનિયાભરમાં આપણે ઘણા એવા કિસ્સા જોયા છીએ જેને જોઈને કહી શકાય કે ભાઈ આ તો નસીબ હતું એટલે બચી ગયો. મિત્રો, અને ગુજરાતીમાં કહેવત પણ છે કે રામ રાખે એને કોણ ચાખે. તો મિત્રો, આજે તમારા માટે અમે લઈને આવી ગયા છીએ દુનિયાભરમાં કંઈક એવા થયેલા કિસ્સાઓ કે જેને જોઈને તમે કહેશો કે ભાઈ નસીબ ખરેખર સારું હતું, યમરાજ ખરેખર રજા ઉપર હતા. ચાલો મિત્રો, વાત કરીએ દુનિયાના સૌથી લકી માણસોની. અને હા મિત્રો, એ પહેલાં જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ જરૂરથી પ્રેસ કરજો. મિત્રો, પર્વતોવાળો વિસ્તાર હોય, ત્યાં રોડ હોય અને ત્યાં ખીણનું ધસી પડવું એક સામાન્ય વાત હોતી હોય છે. પરંતુ ભાઈ આ કારવાળાનું તમે નસીબ જોઈ શકો છો. પહેલાં તો નાની નાની ખીણ જે છે ભેખડો પડે છે અને એના પછી કેટલી મોટી ભેખડ પડે છે. કારવાળાનું નસીબ જો કે એનાથી લગભગ અડધો ફૂટ કે 1 ફૂટ દૂર એ પથ્થર એટલો મોટો પડે છે. આને કહેવાય ભાઈ રામ રાખે અને કોણ ચાખે. મિત્રો, હિપોપોટેમસના જડબામાં કેટલી તાકાત હોય છે એ તમે જાતે જ જોઈ લો. મિત્રો, અહીં જોઈ શકો છો આ લોકો રિવર રાફ્ટિંગ માટે ગયા હોય છે. ત્યાં હિપ્પો જે છે એનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે. ગુસ્સામાં આવીને એમની ઉપર અટેક કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ભાઈ આ નસીબ સારું હતું આ લોકોનું કે એ હિપ્પોની ઝડપેટે ના આવ્યા. આને કહેવાય નસીબ. ભાઈને નજીકથી બાસ્કેટ ના થયો પણ દૂરથી બાસ્કેટ થઈ ગયો. હવે આ ભાઈનું નસીબ સારું કે ખરાબ કોમેન્ટ કરીને જણાવો. મિત્રો, કહેવાય છે કે જ્યારે કુદરત વિફરે છે તો એની આગળ કોઈનું ચાલતું નથી. પરંતુ ભાઈ નસીબ એક એવી વસ્તુ છે કે જે તમને મોતના મોઢામાંથી બહાર લાવી શકે છે, જેનું જીવંત ઉદાહરણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. વરસાદી માહોલ હોય છે અને આ ભાઈ નાળાની ઉપર બનેલા રોડ પસાર કરી રહ્યા હોય છે અને જેવો રોડ પસાર કરે છે કે આખો રોડ નાળામાં પડી જાય છે. ભાઈને ધોળા દિવસે પણ યમરાજ દેખાઈ ગયા છે હો. નેક્સ્ટ વિડીયોમાં જોઈએ તો ઉપરથી ભાઈ મોટો બરફનો ગાંગડો પડી રહ્યો છે, પણ આ છોકરાનું નસીબ સારું કે એની મમ્મી એની સાથે હતી અને એ છોકરાનો જીવ બચી જાય છે. જોઈ શકો છો કેટલો મોટો બરફનો ટુકડો પડ્યો છે ભાઈ. આ ભાઈને ધાબા ઉપર દોડીને સર્કસ બતાવવાનો શોખ છે, પણ ભાઈનો પગ લપસે છે પણ કંઈક હાથમાં આવી જાય છે ને તો ભાઈના રામ રમી ગયા હોત. આ તો થઈ ગયા સારા નસીબ. પણ ભાઈ ક્યારેક અમુક લોકોના નસીબ ખરાબ એવા પણ હોય છે કે મરવાનો ટ્રાય કરે છે તો પણ ભગવાનની ઈચ્છા વિરુદ્ધ એ લોકોને મોત આવતું નથી. હવે આને સારું નસીબ કહેવું કે આ કાકાનું નસીબ ખરાબ કહેવું ખબર નથી પડતી. મિત્રો, આવા જ બીજા દુનિયાના લકી માણસોની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ રહેશે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ તમારો બતાવો. થેન્ક યુ. બધાને જય માતાજી.